વડોદરામાં સયાજીગંજ ડેપોમાં ચાલી રહેલી વિટકોસ સિટી બસ સેવાના સંચાલન અને પરિવહનનું કામ હવે જનમહેલથી કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે, બસોના સંચાલનના આ સ્થળને હવે બંધ કરવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિક બસોની સેવા પણ જલ્દીથી શહેરના નાગરિકોને આપવા ઈ-બસ ડેપો અને ચાર્જિંગ પોઈન્ટની કામગીરી પણ શરૂ કરવાની વાત છે, જેના પગલે આ સ્થળ પરથી થતું પરિવહન અને સંચાલન કામ જનમહેલ ડેપોથી શરૂ કરાયું છે। કડક બજારનો જે આપણે પિકઅપ પોઈન્ટ હતો જે ત્યાં અત્યારે સિટી બસ સ્ટેન્ડ આપણે ખાલી કર્યું છે, કેમ કે ઇલેક્ટ્રિક બસ નવી આવે છે એની માટેનું ત્યાં પ્લેટફોર્મ નવું થઈ રહ્યું છે અને એનું સ્ટેન્ડ થઈ રહ્યા છે, એની માટે આપણે ખાલી કરી દીધેલું છે। ચાર્જિંગ પોઈન્ટની બાજુમાં મૂકેલા છે, વર્કશોપ છે ત્યાં ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા છે અને બાકીના અમુક ચાર્જિંગ પોઈન્ટ છે અને અમુક ડેપો ત્યાં રહેશે પિકઅપ પોઈન્ટ ઇલેક્ટ્રિક બસનો પણ આપણે છે એમ, એની માટે અત્યારે રિનોવેશન થઈને કામ ચાલુ છે અત્યારે। એ લગભગ મહિના જેવું થશે કામ ચાલુ થાય, એટલે 1 મહિનો કામ ચાલુ થવાનું છે એમાં।